क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દર વર્ષે જ્યારે પણ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ કરાય છે કે ગાંધીજીને શા માટે આ પુરસ્કારથી સન્માનિત ન કરવામાં આવ્યા, કેમ કે ગાંધીજીને જ આ યુગના સૌથી મોટા શાંતિદૂત માનવામાં આવે છે. બલકે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે 5 વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને સતત 1937, 1938, 1939માં નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેના પછી 1947માં પણ તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. છેલ્લે 1948માં પણ તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. 1937માં નોર્વેના સંસદ સભ્ય ઓલે કોલ્બઝોનર્સને ગાંધીજીનું નામ આ પુરસ્કાર માટે મોકલ્યું હતું. નોબેલ કમિટીએ જે 13 લોકોના નામ શોર્ટલિસ્ટ કર્યા હતા એમાં ગાંધીજીનું નામ હતું. એ સમયે કમિટીના સલાહકાર પ્રોફેસર જેકબ મુલરે ગાંધીજી વિશે જસાતું લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે ગાંધી હંમેશા શાંતિવાદી નહોતા. પોતાની વાતને યોગ્ય ગણાવવા માટે જેકબે અસહયોગ આંદોલનનો અને એની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ચોરી ચોરામાં ઉશ્કેરાયેલા ટોળાએ અનેક પોલીસ કર્મીઓની હત્યા કરી હતી અને પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. નોર્વેના સંસદ સભ્ય ઓલેએ આવા પ્રયાસો છતાં પણ હાર નહોતી માની. તેમણે 1938 અને 1939માં વધુ એક વખત ગાંધીજીને જ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા, જો કે આ વખતે પણ તેમને સફળતા નહોતી મળી. 1947માં બીજે ખેર અને ગોવિંદ વલ્લભ પંત સહિત કેટલાક લોકોએ નોબેલ કમિટીની પાસે ગાંધીજીનું નામ મોકલ્યું હતું. તેમણે ગાંધીજીને વિશ્વ શાંતિના સૌથી પ્રભાવશાળી ચેમ્પિયન ગણાવ્યા હતા. જો કે એ વર્ષે કમિટીના સલાહકાર જેન્સ અરુપસિપે ગાંધીજીના નામનો ન તો વિરોધ કર્યો કે ન તેને સપોર્ટ આપ્યો હતો. 1947માં ભારતના વિભાજનના સમયે ભારતમાં જબરજસ્ત હિંસાના કારણે જ તેમણે આ નિર્ણય કર્યો હતો. 1948માં પણ શાંતિ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. જો કે નોમિનેશનની છેલ્લી તારીખના 2 દિવસ પહેલાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. કમિટીના એક સલાહકારે મરણોપરાંત પુરસ્કાર માટે સૂચનો માંગ્યા હતા, જો કે તેમને કોઈ હકારાત્મક સૂચન નહોતું મળ્યું. એ વર્ષે કમિટીએ જાહેર કર્યું હતું કે શાંતિ પુરસ્કાર માટે આ વર્ષે કોઈ જીવિત વ્યક્તિ હકદાર નથી. આખરે એ વર્ષે કોઈને પણ શાંતિ પુરસ્કાર નહોતો આપવામાં આવ્યો.